વેલકમ ટુ આર યુટ્યુબ ગેસ વેસ્ટ ડે. અને ગાઈઝ આજે અમે લોકો સવારે સ્કૂલ ગયા કારમાં, કારણ કે સવારે વરસાદ પડતો હતો એટલે મમ્માએ કીધું કે વાય નોટ કાર લઈ લઈએ. અને પછી અમે લોકો ઘરે આવીને જમવા બેસી ગયા. જમવામાં હતી પંજાબી સ્ટાઇલમાં દૂધી. યસ ગાઈઝ, બટ એટલી ટેસ્ટી હતી ને કે ખબર જ ના પડી કે આ દૂધી છે. પપ્પા એક્ટિંગ કરતા હતા મમ્મીને ચીડાવવા માટે, બટ ઇટ વોઝ રિયલી ગુડ. એન્ડ ગાઈઝ પછી અમે લોકો ટ્યુશન માટે રેડી થઈ ગયા. અને તમે જોઈ શકો છો કે અમારા ફેસ પર નિરાશા જોઈ શકો છો. નિરાશા એટલે કે ઊંઘ નહીં મળી ગાઈઝ. અને પછી અમે લોકો ટ્યુશનથી રિટર્ન આવી ગયા, પણ અમને લેવા આવ્યા હતા મામા, કઝ રાત્રે પણ વરસાદ પડતો હતો એટલે. એન્ડ દેન ગાઈઝ પછી આવીને મેં ફટાફટ ડુંગળી અને કેપ્સિકમ કટ કરી નાખ્યું અને મમ્માએ પ્રિપેરેશન કરી રાખી હતી ભાતની. એન્ડ ગાઈઝ એકચ્યુઅલી અમે લોકો બનાવી રહ્યા છીએ શેઝવાન રાઈસ. તો શેઝવાન રાઈસ માટે પહેલાં ચીલી ગાર્લિક ઓઇલ નાખી દીધું અને પછી જિંજર પેસ્ટ નાખી દીધું, ગાર્લિક જિંજર પેસ્ટ. એન્ડ દેન ડુંગળી અને કેપ્સિકમને મસ્ત રીતે શોર્ટ કરવાનું છે, જ્યાં સુધી એકદમ આમ અચકચરું ના થઈ જાય, કઝ શેઝવાન રાઈસમાં તો એવું જ સારું લાગે, એકદમ આમ મેશ્ડ ના સારું લાગે, દેટ્સ વાય. એન્ડ ગાઈઝ કેપ્સિકમ એટલે કઝ વી લવડ ઇટ, આઈ લવ ઇટ સો મચ. અમારી જોડે ગાજર નથી, પણ તમે ગાજર હોય તો તમે એ પણ નાખી શકો છો. એન્ડ ગાઈઝ ચીલી ઓઇલ નાખીને પૂર્વે બધા સોસીસ એડ કરી નાખ્યા, જેમાં ગ્રીન ચીલી, રેડ ચીલી એન્ડ સોયા સોસ એન્ડ વિનેગર હતું. અને હાજીના મોટો પણ એડ કર્યું છે, જેથી સારો ફ્લેવર આવે એન્ડ ઇટ ઇઝ લાઈક ગુડ. એન્ડ ગાઈઝ સોસની મેઝરમેન્ટ તમે જાતે તમારી આંખોથી કરી લેજો, કારણ કે પૂર્વે એવું કીધું છે આંખ જ આપણું મેઝરમેન્ટ છે એટલે. એન્ડ દેન ગાઈઝ સોલ્ટ નાખ્યું અને ચીલી પાવડર નાખ્યું, કઝ ઇટ ઇઝ નીડેડ, કઝ સ્પાઇસી ખાવું હોય તો તમે નાખી શકો છો. સો ગાઈઝ પછી અમે ભાત એડ કર્યા. એન્ડ ગાઈઝ અમે બાસમતી યુઝ કરીએ છીએ એટલે આમ ખુલતા ખુલતા છે. અને પૂર્વાની તમે ખુશી જોઈ શકો છો, કઝ ગાઈઝ અમને બંનેને બહુ જ ભાવે છે શેઝવાન રાઈસ. એન્ડ વી નો, કઝ પૂર્વાએ પહેલી વાર જ્યારે બનાવ્યા હતા ત્યારે બહુ જ ડિલિશિયસ બન્યા હતા. તો યુ ઓલ નો કે પૂર્વા કેટલી સારી કુક છે, કઝ અમે લોકો બંને ફૂડી છે ને, એટલે અમને બંનેને બહુ ભાવે પણ છે આવી બધી વસ્તુઓ. એન્ડ પછી અમે મસ્ત રીતે મિક્સ કરી દીધું. અને ગાઈઝ તમે ફૂડ કલરિંગ પણ યુઝ કરી શકો છો, પણ બહુ ના યુઝ કરતા, કઝ ઇટ્સ નોટ ગુડ. તમે થોડો ફૂડ કલરિંગ યુઝ કરી શકો છો ફોર ધ શોકેસ ઓફ ધ કલર. એન્ડ ગાઈઝ પછી પૂર્વાએ મને ટેસ્ટ કરાવ્યા રાઈસ, એન્ડ આઈ વોઝ લાઈક વાવ, ઇટ્સ સો ડિલિશિયસ. અને પછી ગાઈઝ અમે પનીર નાખવાનું ભૂલી ગયા હતા. આ પનીર છે ને અમે લોકોએ બહાર સોર્ટ કરીને પછી એડ કરી નાખે. તમે અંદર જ્યારે તમે કેપ્સિકમ અને અનિયન સોર્ટ કરો ત્યારે તમે એડ કરી શકો છો. એન્ડ ગાઈઝ લુક એટ ધ વેવ, ઇટ ઇઝ લુકિંગ સો ડિલિશિયસ. અને પછી પૂર્વાએ ફાઇનલી ટ્રાય કર્યું અને ગાઈઝ તમે એના રિએક્શન જોઈ શકો છો. મને તો બહુ જ ભાવ્યો. અને પછી હું પૂર્વાને તાલી આપતી હતી, પણ પૂર્વાએ તાલી ના લીધી. પછી મેં થમ આપ્યો, પણ એ બી ના લીધો, વોટ એવર. એન્ડ ગાઈઝ પછી મેં ફટાફટ અસાઇનમેન્ટ માટે ડ્રોઈંગ્સ કરી આપી. અમારું બાયોલોજીનું અસાઇનમેન્ટ હતું. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અવર ડે. તો મળી એકના દિવસ અને શરૂઆત હતી ત્યાં સુધી. જય અંબે.